નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। અસંભવ ફક્ત એ જ છે જેની તમે શરૂઆત નથી કરી। આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક। સ્વાગત છે આપનું ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં। નમસ્કાર। તો ખાસ કરી અને સૌથી પહેલા આજના પંચાંગ વિશે વાત કરીએ તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ તે પહેલા આપને અને સર્વ દર્શક મિત્રોને આજના ગણતંત્ર દિવસ પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ। ઈશ્વરની જ અભ્યર્થના કે આપણો દેશ ખૂબ આગળ વધે અને વિશ્વગુરુ તરીકે જે એક જમાનામાં હતું તે ફરી પ્રસ્થાપિત થાય। શરૂ કરીએ આજના દિવસનું પંચાંગ। આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે। તારીખ 26 જાન્યુઆરી 2024। આજની તિથિની વાત કરીએ, પોષ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષની આજે એકમ છે, એટલે આજે છે પોષ વદ એકમ। નક્ષત્ર પુષ્ય આવે છે, જો કે સવારે 10:27 પછી આશ્લેષા નક્ષત્રનો પ્રારંભ થશે। યોગ પ્રીતિ અને કરણ બાલવ આવે છે। આજની રાશિ આવે છે કર્ક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ડ અને હ। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કર્ક રાશિને લક્ષમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે છે પ્રજાસત્તાક દિવસ। આજે વિષ્ટિ છે અને સવારે 10:29 મૃત્યુયોગનો પ્રારંભ થશે। જી બિલકુલ હર્ષિતભાઈ, હવે દર્શક મિત્રોને વાસ્તુ અંગે માહિતગાર કરશો। હા, આપણે વાસ્તુમાં એક વિશેષ વાત કરી રહ્યા છે કે ઘરમાં કેટલી નકારાત્મક ચીજો હોય છે કે જેનાથી ઉપયોગથી ઘરમાં નકારાત્મક ઉર્જા એટલે નેગેટિવ એનર્જીનો પ્રારંભ થાય છે। તેના કારણે ઘરમાં તકલીફો ઊભી થાય છે, ક્યારેક તણાવ ઊભો થાય છે, ક્લેશ ઊભો થાય, આર્થિક પડકાર ઊભા થાય છે, ક્યારેક શારીરિક પ્રશ્નો પણ થાય છે। ઘણીવાર એવો વિચાર આવે કે આ બધું બરાબર ચાલતું હતું અને એકદમ કેમ બધું બદલાઈ ગયું છે, બગડી ગયું છે। તો ઘણી એવી અગત્યની નાની વસ્તુઓ છે કે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે જે ઘરમાં ન હોવી જોઈએ, અને ઘરમાં જો હોય તો પછી તેનો આપણે નિકાલ કરવો જોઈએ, તે ખૂબ અગત્યની વસ્તુ છે। જેમ કે ઘરમાં આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે કરોળિયાના જાળા એ ક્યાંક ખૂણા ખાંચે જોવા મળતા હોય છે, અને ઘણીવાર તો એવું પણ જોવા મળ્યું છે કે મુખ્ય દ્વાર હોય ઘરનું ત્યાં ઉપર જ બાજેલા હોય છે। આપણે ઘણીવાર નિયમ હોય કે દિવાળી આવે ત્યારે બધું સાફ કરાવીશું, પણ એવું ન હોવું જોઈએ। ઘરમાં જો સમજવાનું કરોળિયાના જાળા બાજે તો નકારાત્મક ઉર્જાની શરૂઆત થઈ ગઈ છે એમ સમજો, અને એ નકારાત્મક ઉર્જા છે વધુને વધુ ખેંચતી રહેતી હોય છે। માટે આ વાતનું બિલકુલ ધ્યાન રાખવાનું કે ઘરમાં કરોળિયાના જાળા હોય તો તમારા સારા દિવસો ખરાબ દિવસોમાં પરિવર્તિત થઈ શકે, માટે તે બાબતે સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ। જી બિલકુલ, ખાસ કરીને હર્ષિતભાઈ હવે આપણે રાશિફળ વિશે જાણકારી મેળવીશું, પરંતુ તે પહેલા કોલર મિત્ર સુરેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમનો પ્રશ્ન જાણી લઈએ। જી સુરેશભાઈ। જી હેલો જી, આપનો પ્રશ્ન જણાવો। ના, જન્મ તારીખ 18/3/1993, સ્થળ છે તો ખાંભડા, સમય રાત્રે 1 થી 2। એમાં શું છે કે બેબી અમારી ભત્રીજી છે ને આપણે ગાયનેક થયેલી છે, પણ હજુ સુધી માંગા આવે ને જતા રહે, માંગા આવે ઠુકરાઈ જાય, એટલે તેના લગ્નનો પ્રશ્ન છે। જી હાજી, જોઈ લઈએ આપણે કે આવું કેમ થઈ રહ્યું છે અને ખાસ કરીને કયા ગ્રહોના ઉપાય કરવાથી રાહત થઈ શકશે। કુંડળી પર જો નજર નાખવામાં આવે તો ચોક્કસપણે કહી શકાય કે શનિનું અત્યારે જે પરિભ્રમણ ચાલી રહ્યું છે એ થોડુંક વિલંબ આપી રહ્યું છે।
2024ના મધ્યભાગથી યોગ થોડો પ્રબળ થઈ રહ્યો છે, એટલે અને તે યોગ છે 2025ના મધ્યભાગ સુધી ચાલશે, એટલે એ બાબતે પ્રયત્નો પૂરા ચાલુ રાખજો, શક્યતાઓ દેખાઈ રહી છે. બીજું કે ખાસ કરીને તેમણે શિવજીની ઉપાસના કરવી જોઈએ, બને તેટલી વધારે. એમાં પણ ખાસ કરીને મહાદેવજીના મંદિરે જઈ અને માતા ગૌરીને એટલે પાર્વતીને પ્રાર્થના કરે, એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. કારણ કે માતા ગૌરીને જો પ્રાર્થના કરવામાં આવે તો યોગ્ય પાત્રની પસંદગી થઈ શકતી હોય છે, યોગ્ય ઈચ્છા પૂરી થતી હોય છે. દરરોજ ન જઈ શકાય તો સોમવારે જાય, શિવજીને દૂધ જળ ચડાવે, માતા પાર્વતીને કંઈ પુષ્પ કે કંઈ પણ અર્પણ કરે અને એને ગૌરી સ્વરૂપે પ્રાર્થના કરવી જોઈએ. આટલું જો નિયમિત કરવામાં આવે તો અનુકૂળતા વધી શકશે. જી બિલકુલ. અને કોલર મિત્ર પાયલબેન આપણી સાથે જોડાઈ ગયા છે. પાયલબેન, કોના માટે આપને પ્રશ્ન પૂછવો છે? મારી માટે જ પ્રશ્ન પૂછવાનો છે. જી બિલકુલ. જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ તારીખ 1/1/90 છે. જી બિલકુલ. અને આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન મારો છે કે મારે છે ને અઢી વર્ષથી છૂટાછેડાનો કેસ ચાલે છે, તો છૂટાછેડા થશે કે સમાધાન થશે એ પૂછવું હતું. જી તમારી બાકીની વિગત આપો બેન, સમય અને સ્થળ. સમય સવારે 9 ને 10 અને સ્થળ છે ભાવનગર. કેટલા સમયથી કેસ ચાલે છે બેન? 2 વર્ષથી. હાજી, ચાલો જોઈ લઈએ આપણે કે શું પરિસ્થિતિ સર્જાઈ છે અને કુંડળીમાં અત્યારે ગ્રહોની પરિસ્થિતિ, દશા શું કહી રહી છે. હાલ દશા તો ગુરુ મહારાજની ચાલી રહી છે, પણ ગુરુ મહારાજનું આ પરિભ્રમણ છે થોડુંક એમ કહેવાય કે પ્રતિકૂળતા આપી રહ્યું છે. સૂર્ય શનિનો સંઘર્ષ દોષ આ કુંડળીમાં છે, તેના કારણે આ પ્રકારે કોર્ટ કચેરી, કેસ કે આ જે પણ છે એ તકરારના મુદ્દાઓ ઊભા થયા છે. બીજા સ્થાનમાં પરિવારના સ્થાનમાં રાહુ છે, રાહુ પરિવાર સ્થાનમાં હોય તો ક્યારેક ક્યારેક પરિવારથી છૂટા પડવાનું પણ એવું યોગો બનતા હોય છે. હા, એમ કહેવાય કે શક્યતાઓ મધ્યભાગ બાદ એ થઈ રહી છે, અનુકૂળતા વધશે અને તમારે એમ કહેવાય કે તમે જે રીતે ઈચ્છો છો તે પ્રમાણે શક્યતા વધી શકે છે. 2 વસ્તુ આપણે ખાસ કરવાની જરૂર છે. પહેલું કે ગુરુ ગ્રહના મંત્ર જપ કરો અને દાન કરો, નિયમિત રીતે કરતા રહો, પીપળાની પ્રદક્ષિણા કરતા રહો. આટલું તમે નિયમિત કરતા રહેશો અને પ્રાર્થના કરશો. બીજું કે ઘરમાં તમારા પૂર્વ દિશા અને નૈઋત્ય દિશામાં કોઈ વાસ્તુ દોષ હોય તો તેનો ઉપાય કરી લેજો. જી બિલકુલ. અને કોલર મિત્ર નૈનાબેન જોડાઈ ગયા છે. નૈનાબેન, સૌથી પહેલા તો એ કહેશું કે આપના માટે પ્રશ્ન છે કે અન્ય કોઈ માટે? લાગે છે અહીંયા સંપર્ક તૂટી ગયો છે. ત્યાં સુધી આપણે રાશિની વાત કરી લઈએ. તો સૌથી પહેલા હવે વાત કરીશું રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આપણા માટે આજનો દિવસ કંઈક અલગ જ છે, કારણ કે તમને પણ એવું થશે કે આજે કંઈક અલગ કરવું છે, રૂટીન કરતાં કંઈક અલગ કરશો. આમ પણ રજાનો દિવસ હોય તો એવું લાગે કે કંઈક નવું કરવું છે અથવા કંઈક ડિફરન્ટ કરવું છે, અને એ કરજો, તમારા માટે સારું છે. પણ મન ઉપર થોડો સંયમ રાખવો પડશે, કારણ કે આજે શંકાશીલતા વધે તેવો દિવસ છે અને કદાચ વિવાદ પણ ઊભો થાય તો વિવાદ ટાળવાનો પ્રયત્ન તમારા તરફથી હોવો જોઈએ, પહેલ તમારે કરવાની છે. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ અને ઉ. આજે કાર્યની કદર થાય તેવો દિવસ છે, એટલે અગત્યના કાર્યો હાથ પર લેજો. પોતાની આવડતથી આજે લાભ મેળવવા જઈ રહ્યા છો અને ઘરેલું સમસ્યા, ઘરમાં કુટુંબમાં કોઈક પ્રશ્નો ચાલતા હશે, વિવાદ હશે, સમસ્યા હશે તો આજે ઉકેલ તરફ આગળ વધી શકશો. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, શ અને ગ. આજે સામાન્ય ધનલાભની શક્યતા છે, એટલે ક્યાંક કંઈક એવો પ્રોસેસ ચાલતો હોય તો ફોલોઅપ કરી લેજો. હા, કાર્ય બાબતે કાર્યક્ષેત્રે અવરોધ જોવા મળશે, એટલે થોડુંક સમયનું અને મહેનતનું વધારાનું આયોજન જરૂરી રહેશે, નહીં તો પછી આજે ક્યાંક મનમાં ઊંડે ઊંડે થોડી ઘણી નિરાશાનો અનુભવ પણ થઈ શકે તેમ છે. જી
જી બિલકુલ. હવે અન્ય 3 રાશિની વાત કરીએ તો કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? હા, કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, આપણા માટે આજે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. નાની મોટી તકલીફો કે સિઝનલ ઇફેક્ટ હતી તે હવે દૂર થાય તેવું બની શકે એવું છે. આનંદ ઉત્સાહમાં આજે વધારો થશે, પણ વધારો એ માપનો રાખજો, કારણ કે અતિ ને ગતિ હોતી નથી. લાગણીશીલતા પર, તમારી ઇમોશન્સ પર આજે કંટ્રોલ, કાબુ રાખવો પડશે. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષરો છે મ અને ટ. આજે આળસનો અનુભવ થાય તેવું બની શકે. મહેનત કરવાની વૃત્તિ ઘટે, તમારો વાંક હોય કે ના હોય, ગેરસમજનો પણ ભોગ બનવું પડે તેવું થાય. હા, વિદેશ બાબતે આજે ગ્રહો તમને અનુકૂળતા આપી રહ્યા છે, તે બાબતે કોઈ અથવા તો કોઈ દૂરના સ્થળ જવા બાબતે કોઈ તમારે પ્રક્રિયા કે પ્રવૃત્તિ કરવાની હોય તો કરી શકો છો. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પઠ અને અણ. આજે મિત્રોની મદદ મળી રહે. આજે બને તો મિત્રો સાથે થોડો સમય વિતાવજો, વાતચીત કરજો, તે તમારા માટે સારું છે. આજે મિલન, મુલાકાત, ચર્ચા, મીટિંગથી તમને લાભ છે. અને કોઈ નવી શરૂઆત કરવી હોય કે નવું કોઈ પ્લાનિંગ, આયોજન કરવું હોય તો થઈ શકે તેમ છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, અત્યારે હાલ ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં સમય થયો છે બ્રેક લેવાનો. આપ જોતા રહો જીએસટીવી ન્યૂઝ. બ્રેક બાદ ફરી એક વખત ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હસીતભાઈ અને કોલર મિત્ર જોડાઈ ગયા છે રાજેશભાઈ. રાજેશભાઈ, સૌથી પહેલા તો જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ તારીખ 30/9 અને 30/12/1972. જી. અને મગુના ગામ. જી. જન્મ સમય જણાવશો. સમય છે 6:30 સવારે કે સાંજે? સાંજે. જી. હવે રાજેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારે પોતાને ધંધામાં અને પૈસામાં કઈ બરકત નથી, એમ ધંધો ચાલતો નથી સરખો. જી. શાનો ધંધો કરો છો ભાઈ? દરજીનું કામ છે મારે. હા, કેટલા સમયથી કરો છો? હું 30-35 વર્ષ થયા. પેલા ચાલતો હતો, હવે હમણાં 2 વર્ષથી થોડો ઠપ છે. ક્યાં, કયા શહેરમાં કરો છો ભાઈ? હું બરોડા. બરોડામાં છો. સમય પ્રમાણે બદલાવ કર્યો ખરો ભાઈ તમે? સમય બદલાવ તો કર્યો, પણ બોમ્બે થી હું બરોડા આવ્યો પછી. હા, અચ્છા અચ્છા, ઓકે. કારણ કે ભાઈ કુંડીઓ બતાવે છે કે કંઈક તમે ફેરફાર કર્યો કાર્યક્ષેત્રે. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે જોઈ લઈએ તમારી કુંડી શું કહે છે અને શું કરવું છે આપણે. સારી વાત એ છે ભાઈ તમારી કે તમે પોઝિટિવ વ્યક્તિ છો, કારણ કે જ્યારે આપણી પાસે કોઈ તકલીફ હોય, સમસ્યા હોય, ઘણા લોકો નિરાશ થઈ જાય છે. પણ નિરાશ થવાને બદલે, હાથ જોડીને બેસવાને બદલે એના માટે પ્રયત્ન કરવો જોઈએ, એક સંકલ્પ રાખવો જોઈએ કે મારે આ પરિસ્થિતિ બદલવી છે. હા, વધુ મહેનત કરવી પડશે, સંઘર્ષ કરવો પડશે અને ઉપાય કરવા પડશે. તો ચાલો કુંડલી શું કે જોઈ લઈએ. તમારી તુલા લગ્નની કુંડળી આવે છે અને રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ આવે છે. વૃશ્ચિક રાશિને નાની પનોતી ચાલે છે, પણ પાયો સારો ચાંદીનો છે, એટલે મહેનત ચાલુ રાખશો તો ફળ તમને સારું મળશે. ધન બાબતે જોઈએ તો હવે થોડોક જ સમયમાં તમને સુધારો જોવા મળી છે. કોઈને કોઈ રીતે કંઈક સારો ફેરફાર થાય કાર્યક્ષેત્રમાં તેવું બની શકે તેવું છે. બીજું ભાઈ કે તમે કોઈ પણ વ્યક્તિ હોય, ધંધો કરનાર વ્યક્તિએ હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે તમે કઈ દિશામાં બેસીને તમે તમારું કાર્ય કરો છો. જેમ કે તમે દરજી કામ કરો છો ખરા, પણ તમે જ્યારે બેસતા હો તમારું ફેસિંગ છે પૂર્વ દિશા તરફ રાખીને કરો, એ તમને વધારે ફળદાયી નીવડશે. બીજું, હાલ શુક્રની દશા ચાલી રહી છે આપણી. શુક્ર મહારાજ તમારા ભાગ્યસ્થાનમાં છે, એટલે એ સૂચવે તો છે જ કે તમે સ્ત્રી વર્ગને લગતા કાર્ય કરો કોઈ, તો એ તમને વધારે ફળદાયી નીવડે એવું છે. અને ખાસ ઉપાસનામાં 2 વસ્તુ કરવાની જરૂર છે. ગણપતિ દાદાની ઉપાસના કરો બને તેટલી વધારે. ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્ર જપ કરો. સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરો બને તેટલા. મંગળવારે ગણપતિ મંદિરે જાઓ, યથાશક્તિ કંઈક પ્રસાદ ધરાવો ભગવાનને અને પ્રાર્થના કરો. બીજું કે મંગળવારે કોઈ પણ ભૂખ્યા વ્યક્તિને કંઈ પણ ખવડાવો તમારી શક્તિ અનુસાર, બરાબર. આટલું તમે નિયમિત ચાલુ કરો તો ગણપતિ દાદા તમારા કાર્યમાં સફળતા આપશે. જી. અને કોલર મિત્ર મનીષાબેન જોડાઈ ગયા છે. મનીષાબેન, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવો. જન્મ તારીખ છે 7/1/98. જી. અને જન્મ સ્થળ છે મોરબી. જી. અને
જન્મ સમય એ રાતના 11:15 જી, પ્રશ્ન જણાવો મનીષાબેન. પ્રશ્ન એ છે દીદી કે ક્યારે મારા ભાઈના લગ્ન થશે અને ધંધામાં જોઈએ એવું સેટિંગ નથી આવતું. જમીનના કામ કરે છે પણ જોઈએ તો પત્તા નથી. કેટલા સમયથી કામ કરે છે બેન? 3-4 વર્ષથી કરે છે. હાજી. અને લગ્ન માટે જોવાનું ક્યાંથી ચાલુ કર્યું છે? લગ્ન માટે તો જોવાનું તો 5 વર્ષથી ચાલુ કર્યું પણ કે મેળે નથી આવતું. અચ્છા અચ્છા, સારું સારું, વાંધો નહીં. લગ્ન બાબતે જો વાત કરીએ તો મધ્યમ સમય ચાલી રહ્યો છે. 2024 થોડો મધ્યમ છે, 2025 છે તે વધારે સારો સમય બતાવે છે, પણ મધ્યમ સમય ચાલે છે માટે પ્રયત્ન કરવાનું છોડશો નહીં. આ વાતનું ધ્યાન રાખજો. કર્મસ્થાનની વાત કરવામાં આવે તો મહેનત કરવાનું ચાલુ રાખીએ. આ વર્ષ સારું છે, ફળ મળશે ખરું, પણ આ કુંડળીમાં મંગળ મહારાજ જે છે તે તમને સારું ફળ આપવા જઈ રહ્યા છે, એટલે મંગળ ગ્રહના જપ અને દાન કરે. બીજું કે તમારા કુળદેવીને પ્રાર્થના કરો નિયમિત રીતે, અને લક્ષ્મીજીની ઉપાસના કરે. ઘરમાં શ્રીયંત્રની લાવી અને દરરોજ બને તો શ્રી સૂક્તનો પાઠ કરે અથવા મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ કરે, પણ યોગ્ય ઉચ્ચારથી કરે. એ કરવું ખૂબ જરૂરી છે. અને ખાસ કરીને જ્યારે રિલેશનશીપમાં પ્રોબ્લેમ હોય છે સંબંધોમાં, ત્યારે ઘરમાં નૈઋત્ય દિશા અને પૂર્વ દિશા આ બંને દિશામાં દોષ હોવાની સંભાવના હોય છે. તો વાસ્તુ દોષનું નિવારણ કરાવશો તો લગ્ન બાબતે પણ સારું ફળ મળશે અને કાર્ય બાબતે પણ એક સારું જે પ્રગતિ છે તે થઈ શકશે. જી હસીબભાઈ, અન્ય 3 રાશિની આપણે હવે વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? હા, આગળ વધીએ અને વાત કરીએ હવે તુલા રાશિની. ભાઈ, તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત, આપણા માટે ધંધા રોજગાર કાર્યક્ષેત્રે સફળતા છે, એટલે એ બાબતે આજ એક્ટિવ રહેજો, પોઝિટિવ રહેજો. વિરોધીઓ સામે વિજય મળે, એટલે કંઈક તમે હોય પડકારો તો આજે તમે પહોંચી વળશો તેવું છે. ઉચ્ચ હોદ્દા પર હો, જાહેર જીવનમાં હો, સામાજિક ક્ષેત્રે હો કે રાજકીય ક્ષેત્રે હો, તો આજના દિવસે પ્રગતિ થાય તેવો દિવસ છે. હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ન અને ય. બે આજે કોઈ નવી તક તમારા બારણા ખખડાવે, કંઈક નવું કરવાનું મન પણ આજે તમને થશે ખરું. કોઈક લાંબી યાત્રાનું પણ આયોજન થાય તેવું બને. થોડુંક સાચવવાનું છે આજે ખાનપાનમાં, એ બાબતે બેદરકાર ન રહેતા. રજા છે એટલે કદાચ મની મજા માણો, પણ એમ કહેવાય કે થોડોક સંયમ જરૂરી છે. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ, ધ, ફ અને ડ. આજનો દિવસ સંભાળવાનો છે. મશીનરીનો ઉપયોગ, યંત્રનો ઉપયોગ કરવાનો હોય, વાહન ચલાવતા હોય, થોડું ધ્યાન રાખજો, સંભાળજો. વિવાદ હોય તો ખાસ કરીને વિવાદમાં થોડુંક બને તો દૂર જ રહેજો, નહીં તો નુકસાન તમારા પક્ષે છે, માટે આપણે આજે છેટા જ રહેવું. અને હા, ગૂઢ વિષયો છે, સંશોધન છે, એવા વિષયોમાં આજે તમારો રસ વધી શકે તેમ છે. જી. અને હવે અંતિમ 3 રાશિ તરફ આગળ વધીએ તો મકર, કુંભ અને મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? હા, મકર રાશિની વાત કરીએ. ભાઈ, મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. આજે તમારા અંગત સંબંધોમાં સુધારો જોવા મળે તેવો દિવસ છે. તમને આજે પોઝિટિવિટી ક્યાંક ને ક્યાંક કોઈ રીતે ફીલ થશે તમને. ખાસ કરીને અપરિણિત વ્યક્તિઓ જે છે તે લોકો માટે સમય સારો છે, તો પાત્ર પસંદગી માટે આજે પ્રયત્ન કરવો જોઈએ, ફોલોઅપ ચોક્કસ કરી લેવો જોઈએ. અને તમારા ઉપરી અધિકારી, સુપિરિયર વ્યક્તિ હોય તેનાથી પણ આજે ફાયદો થઈ શકશે. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. નોકરિયાત વર્ગ માટે આજે અનુકૂળતા છે. સેવાકર્મી હોય, દલાલ હોય, બ્રોકરેજવાળા વ્યક્તિ માટે આજે કાર્યક્ષેત્ર સારું છે, પણ તબિયતની કાળજી લેવી જરૂરી છે. બેદરકાર બિલકુલ ન રહેતા. જાહેર જીવનમાં તમને આજે સફળતા મળવા જઈ રહી છે. હવે મીન રાશિ. મીન રાશિના જાતકોના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. થોડું પેટની સમસ્યાથી સંભાળજો. આહાર વિહારમાં થોડું ધ્યાન આપજો. યોગા કસરત પર ફોકસ કરજો. આજે પ્રેમમાં, લાગણીમાં પણ ઉછાળો આવે તેવો દિવસ છે. હા, આજે સારી વાત એ પણ બનવાની છે કે સંતાનોની પ્રગતિથી આનંદ થશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીબભાઈ, ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આજનો દિવસ કેવો રહેશે અને સાથે પંચાંગ તેમજ વાસ્તુને લગતી તમામ જાણકારી આપી તે બદલ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્શન કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું. રજા આપશું. નમસ્કાર.